પ્રમુખ સ્વામી મહારાજ બીએપીએસ સંસ્થાના 65 વર્ષ સુધી પ્રમુખ રહ્યા. અનચેલેન્જ્ડ, નો કોન્ટ્રોવર્સી, નો ઇલેક્શન એવર ઇન ધ હિસ્ટ્રી ઓફ બીએપીએસ. દુનિયાની એકમાત્ર સંસ્થા છે બીએપીએસ કે આ લેવલની કોઈ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનના પ્રેસિડેન્ટ કોઈ એક વ્યક્તિ 65 વર્ષ સુધી રહી હોય. ધ વન એન્ડ ઓનલી હેપનિંગ અપોન ધીસ પ્લેનેટ. એનું કારણ શું હતું? ઘણા કારણોમાં એક મોભી કારણ હતું, એમના હૃદયમાં સંપની ભાવના હતી, અને સંપની ભાવનાની પાછળ જે ટેકારૂપ સદગુણો હતા એમાંથી એક મોટો સદગુણ હતો ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ. કોઈ દિવસ એમણે પોતાનો અભિપ્રાય કે પોતાનો નિર્ણય પકડી રાખ્યો નથી. એકવાર પ્રમુખ સ્વામી મહારાજે એક વડીલ સંતને પત્ર લખ્યો કે તમે આ મંદિરમાં વર્ષોથી સેવા કરો છો, હવે તમારે આ મંદિરમાં સેવા કરવા માટે જવાનું છે. પછી અમારા ગુરુજી સંતો પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી, પૂજ્ય નારાયણ મુનિ સ્વામી બંને સંતો પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા અને સંતોના સેવા વિભાગ નક્કી થતા હતા. એમાં જે વડીલ સંત હતા એમના વિશે પણ એમને બંને ગુરુજી સંતોએ પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજને એ અભિપ્રાય, વિચાર યોગ્ય લાગ્યો. એમણે જે લેટર લખેલો લેટર એમણે જાતે ફાડી નાખ્યો. ત્યારે બંને વડીલ સંતોએ કીધું કે સ્વામી આ શું કર્યું તમે? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે મારા મનમાં એક વિચાર હતો, પણ તમે આ વાત કરીને મને વધારે યોગ્ય લાગી છે. એટલે બંને જણાએ હાથ જોડી કીધું ના સ્વામી, આપને જે યોગ્ય લાગ્યું બરાબર જ છે. સ્વામી કે ના, તમારો વિચાર મને વધારે યોગ્ય લાગ્યો છે. Where in the world you will find an executive chairman of a company? I'm not talking of a CEO. I'm not talking of an MD. I'm not talking of a board member. I'm not talking of a non-executive chairman. I'm talking of the executive chairman of the company. જે સર્વે સર્વા હોય એ ડાઉન ધ લાઈન કોઈનો અભિપ્રાય ગમ્યો હોય તો ઓપનલી કન્ફેસ કરે, ઓપનલી એક્સપ્રેસ થાય અને ઓપનલી એ અભિપ્રાયને સ્વીકારે અને અભિપ્રાય પ્રમાણે ચાલે. That level of flexibility connects. That level of flexibility creates unity.